તો આપણે આવી ગયેલા છે અત્યારે ઠાકર દાદાની જાનમાં. અમારા ગામમાં ઠાકર દાદાની જાન છે ને તો અહીંયા જો જોઈ તને ફાઈટા હળગાવ્યો લાલ પટ્ટી વડે કેમ તા તો એક ભાઈ ને આવીને ઉભા રહી ગયા જો તા તો બીજી હળગાવી ઈ તો ડાયરેક્ટ રોકી જ ખોડે જોઈ લ્યો તમે ડબલ ડબલ હતી જોઈ શકો છો ને જોઈ લ્યો મિત્રો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો. તો આપણા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા હતા આપણા ગામમાં ઠાકર દાદાને બધી ગૌણીઓ હાથ અડાડવા આવે ત્યાં. તો આપણે જો તમને દેખાડીએ એનો નજારો કેવો છે તો જો આવે બધી ગૌણીઓ હાથ અડાડી ઠાકર દાદાને હાથ અડાડીને નામ લખાવતા હતા. એટલામાં તો ભાણા પણ નહોતું માતું ને એમાંય બકાલા માંથી ઘરાણી લેતી એટલે બકાલું લેવા વાળા પણ વ્યક્તિ હતા ને ઠાકર દાદાને હાથો અડાડવા વાળા પણ એટલા હતા. અને ચોપડીમાં નામ લખતા ચાર જણા નામ લખતા ચાર ચોપડીમાં તોય નતો વારો આવતો. એટલી પબ્લિક હતી હાથ અડાડવાની ચોપડી જો તમે જોઈ શકો નામ લખે છે. તો મિત્રો એટલી ગરદી હતી જો તમે જોઈ જાજો ના અહીં તો અમને તો એમ જ થયું કે આ કેવડીનો વાડ અહીંયા કાલો આવી ગયો. તો તમે જોઈ શકો પણ બધા આગળ ભાંગે છે હેવડી હારેથી હાથ અડાડીને આગળ ભાંગે છે બધા. તો મિત્રો અમને તો એમ જ થયું કે આ શું છે એમ જો તમે જો આમ બધા બાળકો કેટલા ખુશ હતા. ચોક એકબીજાને ધક્કો મારી આવડા વ્યક્તિ ઉભા એ બધા હાથ અડાડી બીજાની વાટે ઉભેલા હતા. જો આમ કેટલી પબ્લિક છે તમે કેટલી માણસ છે. જેમ જેમ હાથ અડાડવાનો વારો આવી જતો એમ હાથ અડાડી પોતપોતાના નામ લખાવી પછી જવાનું બધું. કેમ કે જો આમ ચાર જણા નામ લખે તો હરખા નામ નથી લખાતા. જો આમ હાથ અડાડી પોતપોતાના નામ લખાવાનું ત્રીજા હતા. કેમ કે ગૌણીના નામ લખવા પડે. સવારે પાછી ગિફ્ટ આપવાની હતી. તમે જાજો ને એટલી તમને પબ્લિક જ દેખાય મિત્રો. જો તમે જોઈ શકો છો જાજો ને એટલી પબ્લિક જ છે. તો અત્યારે ભાઈઓ બધી હાથા બાજુ અડાડી દીધું છે ને હવે બધું જો આ ઠાકર દાદાની મૂર્તિ છે કોમેન્ટમાં જે ઠાકર દાદા લખવાનું ભૂલતા જો આ બધા ઉભેલા છે મોટા મોટા આ ઠાકર દાદાની આપણી મૂર્તિ છે જો આ જેટલી ચોપડીમાં નામ આવે એ નામ બધા હરખા જોતા હા. ને અત્યારે આપણે આવી ગયા છે ઠાકર દાદાની જાનમાં. તો જો તમને દેખાડી એનો નજારો આવી ગયો છે પબ્લિક પણ પુષ્કળ પ્રમાણમાં આવેલું છે. કેમ કે ઠાકર દાદાના લગ્ન છે એટલા બધા. જો આ અમારા મિત્રો બધા છે. તો અત્યારે ઠાકર દાદાની જાનમાં બહુ પબ્લિક આવેલું છે. બધું આવી ગયેલું કમ્પ્લીટ જ છે. ડીજે પણ આવી ગયેલું છે હવે. તો અત્યારે ઠાકર દાદાનું ડીજે શરૂ થવાનું તૈયાર થઈ ગયેલું છે. પબ્લિક માતું નથી ગામમાં પબ્લિક હતી. અમારા બધા ભાઈબંધો ઉભા હું છે કોના કરે બધાને તમે જોઈ શકો છો અમારા રેલિયા ખોબડાવે બધાને. અત્યારે તો ડીઝલ હોય એટલે કઈ નતો તો સવારે વધતા હોય કા તો બીજા પડે મૂકી દીધા રોકેટ જોડે ડબલ જતા રોકેટ હા. તો આપણે ડીજે ચાલુ થઈ ગયો રાસ ગરબા ચાલુ થઈ ગયા મિત્રો. તો હાલો તમે પણ મિત્રો આવી જાઓ અમારે ગામમાં રાસ ગરબા લેવા. અને મિત્રો આ કોમેન્ટમાં એટલું કીધું તમારા ગામમાં કેવા તુલસી લગ્ન હતા. અમારે તો મિત્રો અત્યારે રાસ ગરબા ચાલુ છે અને બધા બહેનો અને ભાઈઓ બધા રાસ ગરબા લે છે અત્યારે તો. હા તો દેખો આપણે આવી ગયા ભાઈઓ બધા સત્તા ઓલા લઈને સારે ખૂણે એક એક ઉભા રહી ગયા. અને વ્યૂ પણ એવો આવતો કે તમે જોઈ શકો છો. આજ રાસ લેવામાં પણ પબ્લિક માતું નથી એટલું પ્રમાણમાં રાસ લેતા હા. તો તમે જોઈ ભાઈઓ અને બહેનો બધા સાથે રાસ લેતા હા.
ત્રણ શક્કર હતા રાસના, તો નહોતો વારો આવતો મિત્રો. એટલું પબ્લિક હતું રાસ લેવામાં. જો તમે જોઈ શકો છો, તમે જો ત્યાં જોવો ને એટલું તમને પબ્લિક જ દેખાય. તો હજી તો એટલું પબ્લિક ઊભું ને એટલું પબ્લિક રાસ લેતું, કેમ કે રાસમાં રાસ લેવા એવી જગ્યા જ નહોતી એટલી બધી. જેટલી જગ્યા હતી એટલામાં તો માણસ રાસ લેતા હતો નહોતો જગ્યા ઘટતી. ત્યાં તો બીજા પબ્લિક બધા બહાર જ બેઠા. તો તમે જોજો. આ તો ભાઈ તો પેલો ડિસ્કો ભાઈ તો બાકા સુધી ભોળે દે ડિસ્કો કરવાનો. આપણે ને આપણા સાથીદારો બધાએ ડિસ્કો કરવાનું હોય એટલે કઈ બીજું કઈ તો કોઈ માગે નહીં કઈ. આ તો પાછો આવી ગયો રાસ. અને આ રાસમાં તો એવી મજા આવી ને આજના ખુશીઓમાં. મિત્રો કોમેન્ટ કરજો જરા, તમારે પણ કેવા તુલસી લગ્ન ગયા, તમારા ગામમાં કેવા તુલસી લગ્ન હતા, જરા કોમેન્ટ કરતા રહેજો. અત્યારે તો મિત્રો રાસ લેવાનું હલકું પડી ગયેલું છે. અત્યારે સાવ હલકું પડી ગયું, કેમ કે બધા વી ગયા છે. અમારા ઉપસરપંચ ને બધા રાસ લઈ રહ્યા છે. અમારા ગામના ઉપસરપંચ છે. પબ્લિક જો આમ તમે જાજો ને એટલું તમને પબ્લિક જ દેખાય. જાજો જો આમ તમે કેટલું પબ્લિક ઉભેલું છે. જો આ અમારા સાથીદારો લઈ ગયા. પુષ્કળ પ્રમાણમાં પબ્લિક ઉભેલું હતું મિત્રો. અને આપણે કઈ રાસ લેતા આવડે નહીં એટલે આપણે કઈ રાસ લેવા. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી નાખો.